જય બજરંગદાસ બાપા બગદાણા। આજે આપણે આવી ગયા છીએ બગદાણા અને હું તમને દર્શન કરાવીશ બજરંગદાસ બાપાના। તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોમાં। જય બજરંગદાસ બાપા બાપા સીતારામ। ચાલો મિત્રો બગદાણા। જય શ્રી રામ બાપા સીતારામ। લાઈક કમેન્ટ શેર કરજો મિત્રો। ભોજનાલય ભોજનાલય જોઈ લ્યો કેવડું છે ભોજનાલય। અમારા મોરબીના સિરેમિક ટાઇલ્સના કારખાના જેવડું છે ભોજનાલય બગદાણાનું। તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લેવા માટે જઈશું બજરંગદાસ બાપાની। વિડીયો પૂરો જોજો મિત્રો અને હું તમને દેખાડીશ બજરંગદાસ બાપાની પ્રસાદી। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય બજરંગદાસ બાપા બાપા સીતારામ। તો ચાલો અમારી સાથે। મિત્રો આટલું વિશાળ રસોડું તો તમે કદાચ બગદાણા સિવાય બીજે ક્યાંય નહીં જોયું હોય। તો બજરંગદાસ બાપાની આ પ્રસાદ રૂપી જે રસોડું ચાલે છે તેને એક લાઈક કરજો મિત્રો। તો ચાલો હવે આપણે બેસી ગયા છીએ પ્રસાદ લેવા માટે। આ લોકો જે પ્રસાદ આપવાનું કામ કરે છે તે દરરોજ અલગ અલગ લોકો સેવા કરવા માટે બગદાણા આવે છે અને ખૂબ જ સારી એવી સેવા કરે છે। તો એના માટે લોકોને દિલથી ધન્યવાદ કરીએ છીએ અમે લોકો।
ઈશાભાઈ, સુમનભાઈ, ભૂપતભાઈ, ભૂમિબેન, સંજયભાઈ અને સુકર. પ્રસાદ બજરંગદાસ બાપાનો. તો આ છે બગદાણાનો પ્રસાદ. મિત્રો, પ્રસાદને એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખજો બાપા સીતારામ. જય જય બજરંગદાસ. તો ચાલો હવે તમને હું લઈ જાઉં બજરંગદાસ બાપાના મંદિરે. તો ચાલો મારી સાથે અને દર્શન કરી લેજો મિત્રો. જય બજરંગદાસ બાપા. આ છે બજરંગદાસ બાપાની બેઠક એટલે કે મંદિર. તો બધા મિત્રો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખી દેજો બાપા સીતારામ. જય બજરંગદાસ બાપા. જય હો બંડીધારી બાવલિયા. જય બજરંગદાસ બાપા. બાપાનું નવું મંદિર. તો ચાલો હું તમને બજરંગદાસ બાપાનું નવું જે મંદિર બન્યું છે તે પણ દેખાડી દઉં. તો ચાલો મારી સાથે.
મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય બજરંગદાસ બાપા. બાપા સીતારામ.